તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ગુજરાત બજારના સોના અને ચાંદીના ભાવ જોઈએ તો 24 કેરેટ સોનું 1,59,000 રૂપિયા જોવા મળ્યું, જ્યારે ચાંદીનો ભાવ જોઈએ તો 2,25,000 પ્રતિ કિલોગ્રામ જોવા મળી હતી। તો મિત્રો ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલના સરેરાશ ભાવ જોઈએ તો પેટ્રોલ પ્રતિ 101 રૂપિયા અને 83 પૈસા પ્રતિ લીટર જોવા મળ્યું હતું, જ્યારે ડીઝલનો ભાવ જોઈએ તો 97 રૂપિયા 92 પૈસાથી લઈને 98 રૂપિયા 50 પૈસા પ્રતિ લીટર આસપાસ જોવા મળ્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દેવગઢ બારિયામાં મકાઈ સોયાબીન પાક સંરક્ષણ તાલીમ યોજાઈ હતી, જ્યારે 25 ખેડૂતોને વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મળ્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગર લઠ્ઠાકાંડમાં બનાસકાંઠામાં કોંગ્રેસનું વિરોધી જોવા મળ્યું હતું, જ્યારે પાલનપુરમાં પ્રદર્શનકારીઓ પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું, જ્યારે ચક્કાજામનો પ્રયાસ કરતા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણમાં ચિત્ર સ્પર્ધામાં 200 બાળકોએ ભાગ લીધો હતો, જ્યારે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે પાટણ પોલીસે આયોજન કર્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજપીપળામાં રખડતા ઢોર સામે પાલિકાની કડક કાર્યવાહી જોવા મળી હતી, જ્યારે 35થી વધુ ઢોર ડિટેન કરવામાં આવ્યા, જ્યારે નિયત સમયમાં ન છોડાવનારને ઢોર પાંજરાપોળમાં મોકલવામાં આવશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દાહોદમાં રોજગાર ભરતી મેળામાં 600થી વધુ યુવાનો ઉમટ્યા હતા, જ્યારે 13 કંપનીઓએ 323 જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ યોજી રોજગારી આપી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગર હિંમતનગર હાઈવેની હોટલોમાં ફૂડ સેફ્ટી વિભાગના દરોડા પડ્યા હતા, જ્યારે 5 હોટલને નોટિસ આપી 23 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરમાં વધુ 19 ઇલેક્ટ્રિક બસોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યારે કેન્દ્ર સરકારની યોજના હેઠળ 100થી ઈ બસોનું લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો, જ્યારે શ્રાવણ માસ માટે 300 રૂપિયાનો માસિક પાસ જાહેર કરવામાં આવ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણ ફોટોગ્રાફર એસોસિએશનની નવી કમિટીની બિનહરીફ વરણી કરવામાં આવી, જ્યારે નીતિનભાઈ પટેલ પ્રમુખ, ભાવિનભાઈ અને ઉપપ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નરોડા કોલેજમાં ઇન્ટર ક્લાસ સાંસ્કૃતિક સ્પર્ધા યોજાઈ હતી, જ્યારે 24 સ્પર્ધાઓમાં 125 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો એલસીબીએ શંખેશ્વરના મનવપુરામાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી હતી, જ્યારે 5560 દારૂનો વોશ અને 90 લીટરની દેશી દારૂ મળી 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને એક વ્યક્તિ ઝડપાયો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં ઠગાઈ અને જુગાર સામે પોલીસ એક્શનમાં જોવા મળી હતી, જ્યારે ધાબા પર જુગાર રમતા 6 વેપારી ઝડપાયા, જ્યારે દીકરીના ભવિષ્ય અને ટૂર પેકેજના નામે લાખોની ઠગાઈ કરનાર સામે ફરિયાદ દાખલ થઈ હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જૂનાગઢમાં 125 વર્ષ જૂના ઐતિહાસિક મ્યુઝિયમનું 2.14 કરોડના ખર્ચે નવસર્જન કરવામાં આવ્યું, જ્યારે તાજ મંજિલમાં 4ની નવી આકર્ષક ગેલેરીઓ સાથે ભવ્ય પૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ઘાટલોડિયાના ડોક્ટર પાસેથી બ્રોકરે 1.20 લાખ પડાવ્યા હતા, જ્યારે અમેરિકાની પાર્ટીને ઘર લેવાનું જણાવી દલાલી અને પોલિસીના નામે રૂપિયા પડાવ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો 77મો વન મહોત્સવ પ્રાઇવેટ સંસ્થામાં યોજાતા ચર્ચા જાગી હતી, જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવમાં સરકારી શાળાને બદલે ખાનગી સંસ્થા પસંદ કરાઈ હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નવસારીમાં 500માં નકલી જાતિના દાખલા બન્યા હતા, જ્યારે મામલતદારે 2 સામે ફરિયાદ નોંધાવી અને સરફરાઝ બિલ ઝડપવામાં આવ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો છોટા ઉદેપુરના કવાંટમાં દબાણ હટાવવાની મેગા કામગીરી શરૂ કરવામાં આવી, જ્યારે મામલતદાર કચેરીથી નવસારી ચોકડી સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં 212 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડના વોન્ટેડ રાજદીપ ધાંધલ ઝડપાયો હતો, જ્યારે ડમી કંપનીઓ બનાવી સાયબર માફિયાઓને બેંક ક્રેડિટ્સ વેચતો હોવાનો પર્દાફાશ થયો હતો।
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આપ કાર્યકરો પોલીસ વચ્ચે રોયલ સ્ટેગની બોટલ માટે ઝપાઝપી કરતા હતા, જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફોટો સળગાવી કલેક્ટર કચેરીએ વિરોધ જોવા મળ્યો હતો, જ્યારે રાજીનામાની માંગ કરી સૂત્રોદ્વાર કરવામાં આવ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનગરમાં 2 સ્થળે જુગારધામ ઝડપાયું હતું, જ્યારે જોરાવરનગરથી 9, લીંબડીથી 6 જુગારીઓ કુલ 1.40 લાખ સાથે પકડાયા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનગરમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ હતી, જ્યારે ધારા ડુંગરી ગામની સીમમાંથી એલસીબીએ 91,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણમાં ચૌધરી સમાજની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જ્યારે અબૃદા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની 3 દિવસીયથી પ્રારંભ કરવામાં આવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમિત શાહ 27 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવશે, જ્યારે બોપલ ગોમામાં જળબંબાકાર મુદ્દે યોજાશે ભવ્ય લોક દરબાર, જ્યારે અમરેલીમાં સભા અને ગાંધીનગરમાં ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં ન્યૂ જર્સી ખાતે યોજાયેલા ગરવી ગુજરાત ગ્લોબલ ગુજરાત કાર્યક્રમમાં તેમનું એનઆરઆઈ સમુદાય દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે, જ્યારે મુખ્યમંત્રીએ વૈશ્વિક મંચ પરથી ગુજરાતના વિકાસ અને રોકાણની તકો અંગે સંબોધન કર્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગીર સોમનાથ એલસીબીએ જુગારના 2 કેસ ઝડપ્યા હતા, જ્યારે 17 જુગારી ઝડપાયા, જ્યારે 83,000ની રોકડ સહિત કુલ 2.13 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતના નાના વરાછા પોલીસ ચોકીમાં પીએસઆઈ પીએ મકવાણા સર્વિસ રિવોલ્વર સાફ કરતા હતા, જ્યારે શનિવારે અચાનક ગોળી છૂટતા સામે ઉભેલા લારી ચાલક અરવિંદ પટેલને વાગી હતી, જ્યારે ગોળી શરીરની આરપાર નીકળી જતા સનસનાટી મચી ગઈ હતી, જ્યારે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યા અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો કૃત્રિમ વરસાદ વરસાવવા રજૂઆત કરવામાં આવી, જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદની અછતને પગલે ધોરાજી ઉપલેટામાં પૂર્વ એમએલએ લલિત વસોયાએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ ઉઠાવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો તાપીમાં 3700થી વધુ બાળકોને શાળામાં પૂર્ણ પ્રવેશ મળ્યો હતો, જ્યારે વ્યારામાં સમરસ વિદ્યા સેતુ અભિયાન સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો, જ્યારે સરકારી યોજનાની ટેલિફિલ્મ બતાવવામાં આવી હતી. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને આવા સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ કરી તમે કયા સ્થળેથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને અમે તમારા સ્થળના વિડીયો લાવી શકીએ.